26મી ઓગસ્ટે જન્માષ્ટમી। સ્વાર્થ સિદ્ધિ યોગમાં શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવાશે। બાળગોપાલના પ્રસાદમાં તુલસીના પાન રાખવાનું ભૂલશો નહીં। ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ 26મી ઓગસ્ટને સોમવારે ઉજવવામાં આવે છે। દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ ભદ્રપાદ માસના શ્રી કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો। આ વખત જન્માષ્ટમી પર સોમવાર અને રોહિણી નક્ષત્રના સંયોગને કારણે સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે। આ યોગમાં કરવામાં આવતી પૂજા અખૂટ પુણ્ય આપે છે। ઉજ્જૈનના જ્યોતિષ મનીષ શર્મા અનુસાર આ શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે। દ્વાપર યુગમાં જ્યારે અધર્મ વધી રહ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના કરવા માટે શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો। શ્રી કૃષ્ણના કારણે કંસ, જરાસંઘ, કાલયવન જેવા રાક્ષસોનો નાશ થયો। પાંડવોને મદદ કરી ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો। ભગવાન કૃષ્ણની ઉપાસનામાં કાલ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। જાણો જન્માષ્ટમી પર પૂજા સાથે જોડાયેલી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં ભોજન વખતે તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ। એવું માનવામાં આવે છે કે ભગવાન તુલસી વિના પ્રસાદ સ્વીકારતા નથી। તુલસીને વિષ્ણુ પ્રિય કહેવામાં આવે છે, તેથી કૃષ્ણ પૂજામાં તુલસી રાખવી ફરજિયાત છે। શ્રી કૃષ્ણની પૂજામાં મોરપીંછ, વૈજયંતી માળા, દક્ષિણાવર્તી શંખ, ગાય માતાની મૂર્તિ, માખણ, સાકર અને વાંસળી પણ રાખવી જોઈએ। જન્માષ્ટમીની રાત્રે પૂજા સમયે ભગવાનને ઝુલાવવાની પરંપરા છે। શ્રી કૃષ્ણને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો। કેસર મિશ્રિત દૂધથી શંખ ભરીને ભગવાનને સ્નાન કરાવો। દૂધ પછી ભગવાનને શુદ્ધ જળથી અભિષેક કરો। તમે પાણીમાં તુલસીના પાન પણ નાખી શકો છો। આ પછી ભગવાનને નવા વસ્ત્રો, હાર અને ફૂલોથી શણગારો। ચંદનનું તિલક લગાવો। અબીર, ગુલાલ, મોરપીંછ, માળા, માખણ મિશ્રી, તુલસી વગેરે સામગ્રીથી ભગવાનને અર્પિત કરો। શ્રી કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરો। સોમવાર અને જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણની સાથે ભગવાન શિવનો પણ અભિષેક કરવો જોઈએ। તાંબાના વાસણમાંથી શિવલિંગને જળ ચડાવો। શિવલિંગને બિલ્લીના પાન, ધતુરા, અંજીરના ફૂલ અને ગુલાલથી શણગારો। ચંદનની પેસ્ટ લગાવો। ધૂપ અને દીવા પ્રગટાવો। મીઠાઈઓ પણ અર્પણ કરો। આરતી કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। માતા ગાય ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય માનવામાં આવે છે, તેથી ભગવાનના શ્રી કૃષ્ણની પૂજા કર્યા પછી ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો। ગાયોને લીલું ઘાસ ખવડાવો। શ્રી કૃષ્ણએ પોતાના ગોવર્ધન પર્વતને પૂજનીય ગણાવ્યો છે, તેથી આ તહેવાર પર ગિરિરાજની વિશેષ પૂજા કરવી જોઈએ। જેથી જો શક્ય હોય તો તમે આ દિવસે પણ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી શકો છો। થેન્ક યુ। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।